myself Modi Kosalia. આજે આપણે કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સૌતાનો લેક્ચર નંબર 2. પહેલા લેક્ચરમાં આપણે 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક, નામ, સંજ્ઞા અને ખાસ કરીને પરમાણુ ભાર વિશે માહિતી મેળવી. ન્યુટ્રોનની સંખ્યા બી આપણે ગણી. આઈ હોપ કે તમે બધાએ 10 તત્વોના નામ, સંજ્ઞા અને ખાસ કરીને પરમાણુ ભાર યાદ રાખી લીધા હશે. હવે આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ અને 11 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર વિશે ચર્ચા કરીએ. તો ફરીથી એક ટેબલ બનાવીએ જેમાં આપણે દરેક તત્વો વિશે માહિતી મેળવશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો 11મો નંબર કોનો આવશે? સોડિયમ. સોડિયમની સંજ્ઞા થશે Na. N છે કેપિટલમાં છે, A છે એ સ્મોલ છે. પેલો વર્ડ હંમેશા કેપિટલમાં અને બાકીના બધા વર્ડ કેમાં આવશે? હંમેશા સ્મોલમાં આવશે. તો સોડિયમનો પરમાણુય ભાર છે એ થાય છે 23. 12મા નંબરે આવે મેગ્નેશિયમ. જેની સંજ્ઞા થશે Mg. મેગ્નેશિયમનો પરમાણુય ભાર થશે 24. એના પછી 13મા નંબરે આવશે એલ્યુમિનિયમ. Al. તો એલ્યુમિનિયમનો પરમાણુય ભાર થશે 27. બરાબર છે. 14મા નંબરે આવશે સિલિકોન. એની સંજ્ઞા થશે Si અને એનો પરમાણુય ક્રમાંક આવશે 28. 15મા નંબરે ફોસ્ફરસ. જેની સંજ્ઞા થાય છે P અને એનો પરમાણુય ભાર થશે 31. 16મા નંબરે આવશે સલ્ફર. જેની સંજ્ઞા થાય છે S અને એનો પરમાણુય ભાર છે 32. 17મા નંબરે ક્લોરીન. જેની સંજ્ઞા થાય છે Cl અને એનો પરમાણુય ભાર થશે 35.5. એના પછી 18મા નંબરે આવશે આર્ગોન. જેની સંજ્ઞા છે Ar અને એનો પરમાણુય ભાર થશે 40. 35.5 માંથી ડાયરેક્ટ 40. એના પછી આગળ વધીએ 19મો નંબર. 19મો નંબર આવશે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા થશે K અને K એટલે શું થશે? 39. હા, 40 થી શું થઈ ગયો? ઓછો થઈ ગયો અને કેટલો થઈ ગયો? 39. 20 નંબર મળશે કોને? કેલ્શિયમને. Ca અને એનો ફરીથી થઈ જશે પરમાણુય ભાર 40. 40, 39 ને 40. આપણે આગળ વાત કરી હતી એમ કે પરમાણુય ભાર જે છે એ રેન્ડમાઇઝ્ડ ઓર્ડરમાં છે અને એનું મુખ્ય કારણ શું છે? ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે. તો હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શું કરશું? ગણશું. તો ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે ફરીથી પરમાણુય ભાર એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યામાંથી આપણે શું કરશું? પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંક એટલે પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી હોય. તો A - Z કરશું એટલે કે ત્રીજી કોલમમાંથી આપણે પહેલી કોલમને શું કરવાના છીએ? બાદ કરવાના છીએ. તો 23 માંથી 11 જાય એટલે કેટલા વધશે? 12. તો સોડિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી રહેશે? 12 રહેશે. તો આનું લોજિક શું થાય કે 11 પરમાણુ ક્રમાંક છે એટલે કે 11 પ્રોટોન, 11 ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન કેટલા છે? 12 છે. એવી રીતે મેગ્નેશિયમમાં 24 માંથી 12 શું કરો? બાદ કરો એટલે જવાબ શું આવશે? 12. તો મેગ્નેશિયમમાં કેટલી સંખ્યા છે? 12 ની સંખ્યા છે. એલ્યુમિનિયમમાં 27 માંથી 13 બાદ કરો એટલે કેટલા થશે? 14. સિલિકોનમાં 28 માંથી 14 બાદ કરો તો 14. ફોસ્ફરસ જે છે
એનો પરમાણુય ભાર છે 31, તો 31 માંથી 15 બાદ કરો તો 16. બરાબર છે. સલ્ફરમાં જોવો તમે તો સલ્ફરમાં 16 માંથી 16 બાદ કરો તો ફરીથી જવાબ શું આવશે? 16. હવે ક્લોરીનમાં 35.5 માંથી તમે કેટલા બાદ કરો? 17. એટલે જવાબ આવશે 18.5. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે 18.5 ન્યુટ્રોન છે. ન્યુટ્રોન એ અડધો હોઈ શકે, બરાબર છે? તો જવાબ છે ના. તો સર અહીંયા કેવી રીતે 18.5 આવે ને આપણે એને કેવી રીતે જસ્ટિફાઈ કરી શકીએ? તો એના વિશે આપણે આગળ ચર્ચા કરશું કે શું કામ ક્લોરીનનું વજન આપણે 35.5 લીધું અને એમાં ન્યુટ્રોનની સંખ્યા ખરેખર 18 છે, 19 છે કે 18.5 છે, એની આપણે આગળ ઉપર ચર્ચા કરશું. બરાબર છે. અત્યારે આપણે એટલું યાદ રાખીએ મુખ્યત્વે કે ભાઈ ક્લોરીન છે એનો પરમાણુય ભાર કેટલો છે? 35.5. બરાબર છે. આગળ આર્ગોનમાં 40 માંથી આપણે 18 બાદ કરીએ તો જવાબ આવે 22. એનો મીનિંગ એવો થયો કે આર્ગોનમાં 18 પ્રોટોન, 18 ઇલેક્ટ્રોન અને 22 જેટલા શું છે? ન્યુટ્રોન છે. એના પછી પોટેશિયમ, તો પોટેશિયમમાં પરમાણુય ભાર આવશે 39 અને 39 માંથી 19 શું કરીએ? આપણે બાદ કરીએ તો જવાબ આવશે 20. 40 માંથી તમે શું કરો? 20 ને બાદ કરો એટલે અગેન જવાબ શું આવશે? 20. તો આ આપણે 11 થી 20 તત્વોની માહિતી મેળવી. તમે જોઈ શકો છો કે આ ટેબલમાં ઘણા બધા તત્વો, મોસ્ટ ઓફ તત્વો એવા છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. આમાં 12 પછી એમાં 14 16 અને 20 બરાબર છે. 1 થી 10 તત્વોમાં આપણે જોયું હતું કે બોરોન અને કાર્બનમાં અને ફ્લોરીન અને નિયોનમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હતી? સરખી હતી. હવે નવી વસ્તુ કે જે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. એને શું કહેવાય છે? આઇસોટોન્સ કહેવાય છે. તો દોસ્તો આપણે આઇસોટોન્સની ચર્ચા કરીએ તે પહેલા થોડી વધારે માહિતી મેળવીએ. એક જે ટોપિક ભણી લઈએ અને એ છે સંજ્ઞા નિરૂપણ. હવે તમારી પાસે બધી માહિતી અવેલેબલ છે કે તત્વનું નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પરમાણુય ભાર. તો આને શોર્ટ ફોર્મમાં એટલે કે નાની રીતે કઈ રીતે આપણે દર્શાવી શકીએ? તો એક જનરલ મેથડ અથવા તો જનરલ એક નિયમ જે છે એ આપણે ફોલો કરવાનો હોય છે. કોઈ બી તત્વ હોય એની સંજ્ઞા ધારો સપોઝ x હોય, દરેક તત્વની કોઈને કોઈ શું હોવાની છે? સંજ્ઞા હોવાની જ છે. સપોઝ કે x છે તો ડાબી બાજુ નીચેની સાઈડ તમારે શું લખવાનું રહેશે? z. z એટલે શું થશે? પરમાણુ ક્રમાંક. કોઈ પણ તત્વનો ડાબી બાજુ નીચેની સાઈડ શું રહેશે? પરમાણુય ક્રમાંક રહેશે અને ડાબી બાજુ ઉપરની સાઈડ એનો શું રહેશે? પરમાણુ ભાર રહેશે. પરમાણુ ભાર રહેશે. ઉદાહરણ લઈએ, કોઈ પણ ઉદાહરણ લઈએ. ધારો કે કાર્બન જે છે તો કાર્બનની સંજ્ઞા શું થાય? C. કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 છે તો 6 આપણે ક્યાં લખશું? નીચે લખશું. અને એનો પરમાણુય ભાર કેટલો છે? ભાર ક્યાં લખશું? આપણે ઉપર લખશું. એના પછી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં પરમાણુય ક્રમાંક કેટલો છે? 7. અને નાઇટ્રોજનનો પરમાણુય ભાર કેટલો છે? 14. તો એના ઉપરની સાઈડ લખશું. સપોઝ એલ્યુમિનિયમ લ્યો તો એલ્યુમિનિયમ માટે પરમાણુય ક્રમાંક રહેશે 13 અને પરમાણુય ભાર રહેશે 27. એના પછી આપણે વિચારીએ, ઉદાહરણ લઈએ તો આર્ગોન. તો આર્ગોનનો પરમાણુય ક્રમાંક રહેશે 18 બરાબર છે અને પરમાણુય ભાર રહેશે એનો 40. બીજી મહત્વની વાત કે તમે જો સંજ્ઞા નિરૂપણથી ન્યુટ્રોનની સંખ્યા જાણવા માંગો છો તો બહુ સરળ વસ્તુ. ન્યુટ્રોનની સંખ્યા જાણવા માટે આપણે શું કરીએ છીએ? a z કરીએ છીએ. તો a ક્યાં છે? ઉપર અને z ક્યાં છે? નીચે. તો સાવ સિમ્પલ રીતે હવે આપણે શું કરશું? a z કરશું. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા તમને પૂછે કે કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા જણાવો તો
આપણે ઈઝીલી કહી શકીએ કે 12 માંથી 6 જાય તો જવાબ આવશે નાઇટ્રોજનમાં આપણને કહેવામાં આવે કે 14 માંથી 7 જાય તો જવાબ શું રહેશે 7 એલ્યુમિનિયમમાં 27 માંથી 13 જાય તો જવાબ આવશે 14 અને આર્ગોનમાં 40 માંથી 18 જશે તો જવાબ આવશે 22 તો ન્યુટ્રોનની સંખ્યા તમે આસાનીથી શું કરી શકો છો ગણી શકો છો હવે આ જ રીતે તમને કોઈ પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા શું કામ કે હંમેશા બેની સંખ્યા કેવી હશે સમાન પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછવામાં આવે તો ઈ તો તમને આ જે પરમાણુય ક્રમાંક દેખાય છે ઈ જ એક્ચ્યુઅલી શું છે પરમાણુ ક્રમાંક ઈ શું છે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ડાયરેક્ટલી લખી શકો તમે 6 7 13 18 તો તમને પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી એક નાના વર્ઝનમાં એક સ્મોલ વર્ઝનમાં તમને શું મળી શકે સંજ્ઞા નિરૂપણથી સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થી મળી શકે બરાબર છે હવે આગળ વધીએ ચલો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ફરીથી ત્રણ નવી ટર્મિનોલોજીસ આપણે શું કરવાની છે ભણવાની છે જે તમે 9th માં ભણી ગયા છો પણ છતાં આપણે એકવાર રિવિઝન કરી લઈએ અને એ છે સમસ્થાનિકો સમસ્થાનિકો એટલે કે જે તત્વોમાં પરમાણુ ક્રમાંક સમાન હશે પરંતુ પરમાણુય ભાર કેવા હશે અલગ અલગ હશે શું સમાન હશે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેવાની છે સમાન રહેવાની છે પણ પરમાણુ ભાર કેવા હશે અલગ હશે તો કેમાં ચેન્જીસ આવશે જનરલી ન્યુટ્રોનની સંખ્યામાં શું આવશે ચેન્જીસ આવશે તેને આપણે શું કહેશું એકબીજાના સમસ્થાનિકો બરાબર છે તો જે તત્વોમાં પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર અલગ હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય ઉદાહરણથી સમજીએ હાઇડ્રોજન નું ઉદાહરણ લઈએ હાઇડ્રોજન પાસે 3 સમસ્થાનિકો છે ફરીથી નીચે લખીએ તે શું છે પરમાણુ ક્રમાંક છે એટલે કે પરમાણુ ક્રમાંક તો બધાયમાં શું છે એક જ છે પરંતુ ઉપર લખીને શું કહે પરમાણુ ભાર તો પરમાણુ ભાર શું છે અહીંયા 1 છે 2 છે અને 3 છે બરાબર છે જનરલી 1H1 ને આપણે પ્રોટિયમ કહીએ છીએ અને સામાન્ય ભાષામાં આને જ આપણે હાઇડ્રોજન કહીએ છીએ 1H2 ને ડ્યુટેરિયમ કહીએ અને 1H3 ને આપણે કહીએ છીએ ટ્રિટિયમ અને એક સ્પેશિયલ સંજ્ઞા બી છે D અને ટ્રિટિયમ ની સ્પેશિયલ સંજ્ઞા છે T જનરલી સૌથી વધારે પ્રમાણમાં 1H1 જ મળી આવે છે આ બેના પ્રમાણ શું છે અતિશય ઓછા છે એટલે કે જનરલ ટર્મિનોલોજીમાં આપણે હાઇડ્રોજન નું વજન કેટલું લઈએ છીએ એક જ લઈએ છીએ પણ એક્ચ્યુઅલમાં હાઇડ્રોજનના 3 રૂપો દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે તો આ ત્રણેય રૂપો ખરેખર હાઇડ્રોજનના જ રૂપો છે પણ ત્રણેયને એકબીજાના શું કહેશું આપણે સમસ્થાનિકો કહેશું એટલે કે 1H1 1H2 અને 1H3 માં ત્રણેયમાં પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે સમાન જ છે અને કેટલી છે 1 છે જ્યારે ત્રણેયમાં પરમાણુ ભાર શું છે અલગ છે એટલે પરમાણુય ભાર શું છે 1 2 અને 3 છે હવે જોઈએ કે આવો તફાવત શું કામ મળ્યો તો આપણે ચેક કરીએ કે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા ત્રણેયમાં કેટલી છે 1 1 1
તો ચેન્જ કેમાં આવવો જોઈએ? ન્યુટ્રોનમાં. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે કેવી રીતે ગણશું? 1 માંથી 1 બાદ કરો તો શું વધે? 0. 2 માંથી 1 બાદ કરો એટલે શું વધે? 1. અને 3 માંથી 1 બાદ કરો એટલે શું મળે? 2. એટલે તમે સમજી શકો છો કે ન્યુટ્રોનની સંખ્યા બધામાં કેવી છે? અલગ છે. એટલે કહી શકીએ કે પ્રોટોન છે, પ્રોટિયમ છે, એમાં ન્યુટ્રોન છે જ નહીં. ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન છે અને ટ્રિટિયમમાં કેટલા ન્યુટ્રોન આવેલા છે? 2 ન્યુટ્રોન આવેલા છે. બીજું એક ઉદાહરણ લઈએ. કાર્બન નું ઉદાહરણ લેશું આપણે કે કાર્બન જનરલી શું છે? 6 12, કાર્બન 6 13 અને કાર્બન 6 14. ફરીથી આપણે જોઈએ પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં કેટલી છે? 6 છે. એટલે કે પરમાણુ ક્રમાંક બધામાં શું છે? 6 છે. એટલે કે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં કેટલી છે? 6 છે. પરંતુ ત્રણેય કાર્બનમાં પરમાણુ ભાર કેવા છે? અલગ અલગ છે. 12 13 અને 14. તો જો ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણીએ, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 12 માંથી 6 તો આમાં 6, 13 માંથી 6 તો 7 અને 14 માંથી 6 તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 8 થશે. તો પ્રશ્ન એ થાય કે સર આપણે ન્યુટ્રોનના 3 રૂપો અવેલેબલ, કાર્બનના 3 રૂપો અવેલેબલ છે આપણી પાસે, તો કાર્બનનો પરમાણુ ભાર આપણે શું કામ 12 જ લઈએ છીએ? તો સૌથી વધારે પ્રમાણમાં કયું તત્વ મળી આવે છે? આ રૂપેનું શું આવે છે? મળી આવે છે. આ રૂપ મળી આવે છે એટલે આપણે શું કહીએ છીએ કે ઇન જનરલી કાર્બનનો પરમાણુય જે ક્રમાંક જે છે એ આપણે કેટલો લીધો? પરમાણુય ભાર કેટલો લીધો? આપણે 12 લીધો. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે ન્યુટ્રોનની સંખ્યા ત્રણેયમાં અલગ હોવાથી એટલે અલ્ટિમેટલી કોના ઉપર અસર કરશે? પરમાણુ ભાર પર અસર કરશે. અને પરમાણુ ભારમાં જે ચેન્જીસ થાય છે તેને લીધે આ ત્રણેયને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. સમસ્થાનિકોના અઢળક ઉદાહરણ છે. બરાબર છે. હજી એક ઉદાહરણ લઈએ કે નાઇટ્રોજન. કે નાઇટ્રોજનમાં આપણે તમે જુઓ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7 અને પરમાણુ ભાર થશે 14 જનરલી જે આપણે જોઈએ છીએ. અને બીજો સમસ્થાનિક છે એ છે 15. તો કે આપણે વિચારી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે એ કેટલી થશે? 7 પણ ન્યુટ્રોનની સંખ્યા તમે જુઓ તો 14 માંથી 7 જાય તો 7 અને અહીંયા 15 માંથી 7 જાય તો 8. તો આ બી તમારું શું થઈ ગયું? એક ઉદાહરણ થઈ ગયું. હજી એક ઉદાહરણ લઈએ તો ઓક્સિજન. તો ઓક્સિજન માટે ભાઈ બે ઉદાહરણ અવેલેબલ છે. જનરલ આપણે જે યુઝ કરી છે કે 8 અને 16 અને બીજું ઉદાહરણ થશે 8 અને 18. તો આમાં આપણે વિચારીએ તો આમાં આપણે શું કરી શકીએ? પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લઈ શકીએ? 8 8 અને ન્યુટ્રોનની સંખ્યા શું થશે? 18 માંથી 8 એટલે 8 અને 18 માંથી 8 એટલે કે 10. તો આ થોડા ઉદાહરણ થયા શેના? સમસ્થાનિકોના. સમસ્થાનિકો શું કહેવા માંગે છે? સમસ્થાનિકો એટલે કે પરમાણુય ક્રમાંક કેવા થાય? સરખા, પરંતુ પરમાણુય ભાર શું થશે? અલગ અલગ. ઓકે. ઘણા બધા ઉદાહરણ છે, એમાંથી આપણે 3 4 અત્યારે શું કરીએ? ડિસ્કસ કરીએ. આગળ જતા આપણે અલગ નવા ઉદાહરણનો શું કરશું? સંક્ષેપમાં ઉલ્લેખ કરશું. આગળ વધીએ. હવે નવી ટર્મિનોલોજી સમસ્થાનિકો ભણ્યા. આનાથી ઊંધું પરમાણુ ક્રમાંક સરખો હતો પરંતુ હવે પરમાણુય ભાર કેવો થશે? અલગ થશે. એ હતું. હવે ઊંધું પરમાણુય ક્રમાંક કેવો હશે? અલગ, પરંતુ પરમાણુય ભાર શું થશે? સમાન. રેડી? જોઈએ. જેને આપણે શું કહેશું? સમભારિકો કહેશું. શું કહેશું? સમભારિકો. નામ પરથી જ ખબર પડે. સમભારિકો. સમ એટલે કે સમાન અને ભારિકો એટલે કે જેમના વજન, જેમના ભાર કેવા હોય? સમાન. તો વ્યાખ્યામાં શું ચેન્જ થશે કે જે તત્વોમાં પરમાણુ ક્રમાંક અલગ હોય પરંતુ પરમાણુ ભાર કેવા હોય?
સમાન, તો તેને એકબીજાના આપણે શું કહેશું? સમસ્થાનિકો કે સમભારિકો. સમભારિકો. અહીંયા જે ઉદાહરણ જોવા મળશે આપણને, તમે જોઈ શકો છો કે આ કાર્બન તમે પકડો અને આ નાઇટ્રોજન પકડો તમે, તો આ કાર્બનમાં 6 અને 14 છે અને આ નાઇટ્રોજનમાં 7 અને 14 છે. તો બેયના પરમાણુ ક્રમાંક કેવા છે? અલગ અલગ. જો પરમાણુ ક્રમાંક બદલાય એટલે તત્વ શું થઈ જાય? બદલાઈ જાય. 6 હોય તો કાર્બન કહેવાય, 7 હોય તો શું કહેવાય? નાઇટ્રોજન. તો પરમાણુ ક્રમાંક કેવા છે? અલગ અલગ. પરંતુ બેયના વજન ચેક કરો તો વજન કેવા છે? સરખા. કેટલા છે? 14. તો આને એકબીજાના શું કહેશું આપણે? પરમાણુ સમભારિકો કહેશું. જેમના પરમાણુ ભાર કેવા છે? સરખા છે, પરંતુ પરમાણુય ક્રમાંક કેવા છે? અલગ અલગ. આપણે 1 થી 20 તત્વોના ટેબલ બનાવ્યા અને ઈ ટેબલમાં આપણે જોઈ તો ભી આપણને એક ઉદાહરણ મળી જશે અને એ છે આર્ગોન અને કેલ્શિયમ. આર્ગોનનો પરમાણુ ક્રમાંક થાય 18 અને કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક થાય 20. તો આર્ગન નું વજન એ 40 છે અને કેલ્શિયમ નું વજન એ શું છે? 40. તો આર્ગન અને કેલ્શિયમ બેયમાં પરમાણુય ક્રમાંક કેવા છે? અલગ અલગ, પરંતુ પરમાણુય ભાર કેવા છે? સમાન. તો આને શું કહેશું આપણે? એમના એકબીજાના સમભારિકો. તો રેડી? સમસ્થાનિકો એટલે શું? સમભારિકો એટલે શું? હવે ત્રીજી ટર્મિનોલોજી જે ઓલરેડી આપણે જોઈ ગયા અને એ છે આઇસોટોન્સ. આઇસોટોન્સ ઇંગ્લિશ નામ જ છે, આનું કોઈ ગુજરાતી નામ છે નહીં. બરાબર છે? આઇસોટોન્સ એટલે કે જે તત્વોમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન હશે. તો ન્યુટ્રોનની સંખ્યા સમાન ઘણા બધા તત્વોમાં છે જે તમે આપણે ટેબલમાં ક્લિયરલી જોઈ શકશો અને એના ઉદાહરણને તમે શું કરી શકશો? લખી શકો. આપણે એક ઉદાહરણ લઈએ, સોડિયમ અને મેગ્નેશિયમ. સોડિયમમાં પરમાણુ ક્રમાંક થાય 11, પરમાણુય ભાર થાય 23. મેગ્નેશિયમ 12 અને 24. ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે ગણશું? 23 માંથી 11 શું કરો? બાદ કરો. 23 માંથી 11 બાદ કરો એટલે જવાબ આવે 12. 24 માંથી તમે શું કરો? 12 બાદ કરો તો જવાબ આવશે 12. એટલે ન્યુટ્રોનની સંખ્યા બેયમાં કેટલી થાય છે? 12. તો સોડિયમ અને મેગ્નેશિયમનો સંબંધ શું? તો સોડિયમ અને મેગ્નેશિયમ એકબીજાના શું કહેવાય? આઇસોટોન્સ કહેવાય. તો આ સાવ બેઝિક માહિતી બરાબર છે કે સમસ્થાનિકો શું છે, સમભારિકો શું છે અને આઇસોટોન્સ શું છે. આઇસોટોન્સના બીજા ઉદાહરણ તમારે ટેબલમાંથી જોઈને તમારી મેળે શું કરવા? લખવા. બરાબર છે? તમે ઈઝીલી ડિટેક્ટ કરી શકો છો કે ન્યુટ્રોન સંખ્યા કેમાં સમાન છે. બરાબર છે? તો આજે આપણે શું કર્યું? 1 થી 20 તત્વો પૂરા કર્યા, એના પરમાણુય ભાર પૂરા કર્યા અને નવી 3 જે ટર્મિનોલોજીસ છે એનો અભ્યાસ આપણે કર્યો. આપણે મોલ સંકલ્પના ભણવા માંગીએ છીએ અને મોલ સંકલ્પના માટે તમારે સૌથી વધારે જરૂર કોની પડવાની છે? પરમાણુય ભારની જરૂર પડવાની છે. એટલે તમારે ઈ કામ કરવાનું છે કે 1 થી 20 તત્વોના પરમાણુય ભાર તમને મોઢે આવડવા જોઈએ. એટલે કોઈ બી પૂછે કે સિલિકોન, તો સિલિકોનનો 28 પરમાણુય ભાર. ફ્લોરિન પૂછે, ફ્લોરિન તો 19. ક્લોરીન પૂછે તો 35.5. આર્ગોન પૂછે તો 40. ગમે તે પૂછે ઓન ધ સ્પોટ તમને એનો જવાબ આવડવો જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલ તરફ વધુ આગળ વધશું. થેન્ક યુ.